જો ઘણીવાર ભગવાન પરીક્ષા કરે ને તો આપણા અલ્પાશ્રયો છોડાવી દે. માણસને ઘણી વસ્તુમાં ભરોસો હોય છે, પણ જ્યારે ઘટના જીવનમાં વિપરીત ઘટે ત્યારે સમજાય કે આશ્રય તો કેવલ હરિનો કરે. હા, ઉપયોગ, સાથ, મદદ બધાની લેવાય, પણ આશ્રય તો ઠાકોરજીનો કરવાનો. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. અહીંયા ગોવર્ધન યાગની લીલાને વિરામ આપીએ. આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે. 5 અધ્યાયમાં રાસની કથા છે, એટલા માટે એને કહેવાય છે રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં 29 થી 33 અધ્યાય ભાગવતજી અનુસાર રાસ પંચાધ્યાયના 5 અધ્યાય કહેવાય છે. વૈકુંઠ લોક સુધી ભગવાન લઈ ગયા વ્રજ ભક્તોને, ત્યાં સુધીનો અનુભવ કરાવી દીધો, એટલે કે મોક્ષના આનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો છે. અને એટલે સુબોધનીજીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, બ્રહ્માનંદ, વિષયાનંદ અને સ્વરૂપાનંદ. આ 3 આનંદ શાસ્ત્રોએ કહ્યા. વિષયાનંદને બધા જ જાણે છે, જે વિષયોનો, ઇન્દ્રિયોનો આનંદ છે, એ દરેક જીવ ઓળખે છે. એની ઉપર, વિષયાનંદની ઉપર કહ્યો છે મોક્ષાનંદ, બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ. ત્રીજો એની ઉપર કહ્યો એ સ્વરૂપાનંદ, ભજનાનંદ જેને કહેવાય. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરાવી દીધો. કારણ કે આ ગોપીઓ કોઈ સાધારણ થોડી છે, એ તો વેદની ઋચાઓ છે. જેણે ભગવાનની સ્તુતિ કરી પણ ભગવાનના સ્વરૂપનો અનુભવ ન કરી શકી. પ્રભુને વિનંતી કરી કે આપના વિશે બહુ ગાયું, પણ આપને ન અનુભવ્યા. આપના સ્વરૂપનો આનંદ અમે વર્ણન તો કરીએ છીએ કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ સર્વાંગ આનંદમય છે એવું ગાઈએ છે, પણ જેમ પેંડો બોલવાથી પેંડાનો સ્વાદ નથી આવતો, એમ આનંદ બોલવાથી આનંદનો સ્વાદ ક્યાંથી આવે? અમારે તો એ આનંદને અનુભવવો છે, વર્ણવો જ નથી. અને ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે પૂર્ણ અવતાર રૂપે ભૂતલ પર કૃષ્ણ સ્વરૂપે આવીશ, ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને એ વેદની ઋચાઓ ગોપીઓ બનીને આવી, એ યુથને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજન. અને દંડકારણ્યમાં ઋષિ મુનિઓએ રામચંદ્રજીના દર્શન કર્યા, મોક્ષ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા છે, છતાંય રામને જોઈને વિશેષ કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. એમના સ્વરૂપને જોઈ થયું કે પ્રભુ, અમે તો શાસ્ત્રોમાં એમ વાંચ્યું હતું, મોક્ષના આનંદની આગળ બીજો કોઈ આનંદ નથી, છતાંય આપને જોઈ હજી બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી રહી છે. तब प्रभु ने कहा, वो है मेरा भजनानंद, स्वरूपानंद. ऋषियों ने कहा तो आप हमको अनुभव कराओ. प्रभु ने कहा, अभी तो मर्यादा पुरुषोत्तम के रूप से हूं, जब पुष्टि पुरुषोत्तम के रूप से आऊंगा तब आप गोपियां बनकर आना. અને એટલા માટે જ રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જ્યારે જીવની સમસ્ત ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ પરખ થઈ જાય, ત્યારે ગોપી અવસ્થામાં પહોંચી જતો હોય છે. गोपी प्रेम की ध्वजा, जिन गोपाल की ओवश उर्धरी श्याम भुजा. भक्ति की जो सर्वोच्च अवस्था है, उस अवस्था का नाम गोपी है, और उस अवस्था को पाना है, अनुभव करना. महाप्रभु जी ने इसलिए तो ठाकुर जी पधरा दिए. प्रभु बिराज्या જ એટલા માટે છે, એટલે તો આપણે એને આપણું સર્વસ્વ ધન નિધિ કહીએ છે. કારણ કે સાચું ધન કયું? જે સંકટમાં કામ લાગે, જે સુખ લેવામાં કામ લાગે. તો કહ્યું ના, જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે. ધર્મ હી તે પાયો યહ ધન, ધર્મ હી જેના થકી વ્રજનું સુખ મળે, એ જ સાચું ધન. અને એ ધન છે આપણા ઠાકોરજી. પ્રભુ બિરાજી, આરોગી, શૃંગાર ગ્રહણ કરી, પોડી, જાગી, આ બધું જ કરી આપણા ઘરમાં કરે છે શું? આપણને વ્રજવાસીનું સુખ આપે છે.
આપણને વ્રજભક્ત બનવાનો આનંદ આપે છે. આપણને એમ થાય કે આપણે કટોરી મિશ્રી ધરી અને યાદ રાખી મેં આપ્યું, મેં ધર્યું. અરે તમે ધરી એની કોઈ કિંમત નથી, પણ આટલી નાનકડી કટોરીમાં મિશ્રી આરોગી ઠાકોરજીએ તમને યશોદાનું સુખ આપ્યું, એ મોટું દાન છે. આટલી કટોરીમાં દૂધ આરોગી 7 ઘૂંટ ભર પીજે લાલા, દોરી કો ભય પર પય પરમ રસાલા. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા 7 અવસ્થા પ્રેમની એનું દાન 7 ઘૂંટ દૂધ પીને ઠાકોરજી આપણને કરે છે. વસ્તુ લેતા નથી, એ સામગ્રી સ્વીકારી અને ઠાકોરજી કૃપાનું દાન કરે છે, અધિકારનું દાન. જો આપણે વ્યક્તિ છીએ, પણ એક વ્યક્તિને વ્રજભક્તનો અધિકાર ઠાકોરજી આપે છે. સેવા અંગીકાર કરીને આપણા હાથે જગાઈ, આપણા હાથે પોડી, આપણા હાથે આરોગી, આપણા હાથે સ્નાન કરાવી. અરે આ તો અધિકાર યશોદાજીનો છે, આ તો ગોપીઓનો છે, આ તો આનો છે. કૃષ્ણ લીલામાં આપણે જોઈએ તો આ તો અધિકાર આપણો નથી, પણ છતાંય આપણને એ લાભ આપી ઠાકોરજી આપણો અધિકાર સંપાદન કરી રહ્યા છે. તો આ મોક્ષના આનંદમાંથી કાઢી રસાનામ સમૂહો રાસ, જેમાં પરમાત્મા પોતાના સ્વરૂપનો પૂર્ણાનંદનો અનુભવ આ અલ્પાનંદ જીવને કરાવી દે, એ પ્રક્રિયાનું નામ રાસ છે. અને એટલા માટે આજ સુધીના જેટલા સંતો, મહાત્મા, વિચારકો, લેખકો થયા, એ બધાએ આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે. આ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી. નૃત્ય તો એક અભિવ્યક્તિની પ્રક્રિયા છે. આનંદ અભિવ્યક્તિનો પ્રકાર છે. બાકી આપણા 12 મહિનાની જે આખી સેવા છે ને, એ બધું જ રાસમાં જ આવી જાય. દાન, માન, ખેલ, આ જે કાંઈ પણ છે, જેટલા મનોરથો ઉત્સવો તમે કરો છો, એમ કહેવાય 56 ઉત્સવ કે જેટલા પણ માનતા હોઈએ, વિશેષ અન્ય ઉત્સવો, એ બધા જ રાસલીલાને અંતર્ગત જ છે. આ રાસલીલાથી બહાર નથી. બધા જ મનોરથો રાસમાં આવી જાય. જે લીલા થકી પ્રભુ સ્વયંના રસના આનંદનો અનુભવ આપણને કરાવે, એ રાસ છે. तो वह रास की लीला प्रभु अब करने जा रहे हैं. मतलब ब्रज भक्तों को एक विशेष दान इस लीला के द्वारा प्रभु करेंगे. आइए प्रवेश करते हैं पंचाध्यायी की कथा में. अद्भुत लीला है, अधिकारियों की कथा है. દરેકનો અધિકાર પણ નથી, પણ સ્વયં પરીક્ષિત મહારાજને પણ શંકા ગઈ કે આવું કેમ ઠાકોરજીએ કર્યું. ત્યારે સુખદેવજીએ કહ્યું, રે મે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બકસ્વ પ્રતિબિંબ વિભ્રમ. અરે આ તો એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે બીજું કોઈ છે જ નહીં. પ્રભુ જ પોતાનામાં હૃદયમાં રહેલા ભાવોને ગોપીના સ્વરૂપે પ્રગટાવે છે. પ્રભુમાંથી જ સમગ્ર લીલા સૃષ્ટિ પ્રગટ થઈ છે. બીજો કોઈ હોય ત્યારે વિકાર પેદા થાય. એકનો જ વિસ્તાર હોય એને વિહાર કહેવાય, એને વિકાર ન કહેવાય. પ્રભુ જ પોતાનામાંથી લીલા સૃષ્ટિને એકોહમ बहुश्याम प्रजाएय, एक में से प्रभु ही अनेक हुए. इसलिए प्रभु के मुख से स्वामी जी ना मुखમાંથી ચંદ્રાવલીજી, ચંદ્રાવલીના મુખમાંથી લલિતાજી, બધાનું પ્રાગટ્ય આ રીતે જ બતાવ્યું ને. દરેકનું પ્રાગટ્ય ભાવાત્મક છે, પ્રાકૃત નથી. ભગવદ લીલામાં કોઈ પણ વસ્તુ પ્રાકૃત નથી. સર્વોત્તમ સ્તોત્રમાં એટલે જ પ્રાકૃત ધર્મા નાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવતા ગુસાઈજી સ્પષ્ટ કરે છે. અહીંયા પ્રાકૃતતા એટલે પ્રાકૃતતા કહેવાય જન્મ, મરણ, વૃદ્ધિ, આ બધું છે ને, આ બધાને પ્રાકૃતતા કહેવાય. જે લૌકિકતા, લૌકિક દેહ પંચમા ભૂતનો જેને માનીએ ને, એ પ્રાકૃતતા કહેવાય. આ તો કેવલ આનંદાંશનો વિસ્તાર છે. પ્રભુ પોતાના આનંદાંશમાંથી આ સમગ્ર લીલા સૃષ્ટિને પ્રગટ કરી અને સ્વયંના આનંદને વ્રજભક્તો થકી અનુભવ કરે છે. પ્રભુ સ્વયંના આનંદ નથી માણી શકતા, એટલે વેણુનાદની સુધા દ્વારા, ધરામૃત દ્વારા, છાક લીલા દ્વારા અનેક પ્રકારથી સ્વયંની સુધાનો અનુભવ કરવા માટે પહેલા એ સુધા વ્રજભક્તોમાં પધરાવે અને પછી એને પોતે ગ્રહણ કરી પૂર્ણાનંદનો અનુભવ કરે. આમ આખી પ્રક્રિયા જેને રાસ કહીએ છે. આइए प्रवेश करते हैं. शुक उवाच
ભગવાનપી તારાત્રિઃ શરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતા ભગવાનપી તારાત્રિઃ. શરૂઆત જ થઈ ભગવાન શબ્દથી. સ્પષ્ટ કર્યું આ કોઈ લૌકિક કોઈ સ્ત્રી પુરુષની કથા નથી. આ તો અંશ અને અંશીના અનંત રાસની કથા છે. આ તો અલ્પાનંદ ને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા છે. એટલે ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, ષડ ધર્મોને ધારણ કરનારા પરમાત્મા શ્રી કૃષ્ણ તા રાત્રિ એ રાત્રિને જોઈ. કઈ રાત્રિ? જેનું વચન ચિરહરણ સમયે ભગવાને ગોપીઓને આપ્યું હતું. કારણ કે એમણે કાત્યાયની વ્રત કર્યું. નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. અમને પતિ રૂપે પ્રાપ્ત થાય. અને જે પાલન કરે જ પતિ. અને પાલન એ લૌકિક ભરણ પોષણ નહીં, ભાવનું પોષણ કરે એવા અલૌકિક. અમારા ભાવને પૂર્ણ બનાવે, અમારા આનંદને પૂર્ણ બનાવે, એ જ સાચા અર્થમાં પતિ છે. ભગવાને જોયું, અરે શરદની રાત્રિ આવી ગઈ. પધાર્યા વનમાં. વિશાળ કદંબનું વૃક્ષ હતું. ત્રિભંગી રૂપ ધારણ કર્યું. ગ્રીવાથી ભંગ, કટીથી ભંગ, ચરણથી ભંગ, 3 જગ્યાએથી વાંકા થયા. એટલે પ્રભુનું એક નામ છે ત્રિભંગી લાલ. 3 जगह से भंग है. अधर पर वेणु पधराई प्रभु ने और वेणुनाद किया. અને નાદ આખા વ્રજમાં વ્યાપ્યો. ભિન્ન ભિન્ન કાર્યોમાં લાગેલી ગોપીઓ નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રિયઃ કૃષ્ણ ગૃહીત માનસા આજગુરન્યો ન્યમલક્ષિતોદ્યમા સયત્ર કાંતો જવલોન કુંડલા निशम्य गीतम. वह अलौकिक काम को बढ़ाने वाला गीत परमात्मा ने बजाया. भक्तों के लिए काम, धर्म, अर्थ, काम और मोक्ष क्या है? पुष्टि मार्गे हरिर्दास्यम धर्म, अर्थो हरिरेव ही, कामो हरिर्दिदृक्षैव, मोक्ष कृष्ण से चेद्रो. प्रभु की दासता यही धर्म है, प्रभु ही अर्थ रूप है, प्रभु को देखने की इच्छा यही काम है, और मन प्रभु के चरणों में लग जाना यही भक्तों का मोक्ष है. तो वह अलौकिक भाव को बढ़ाने वाला गीत, गीत कहा, नाद नहीं कहा. नाद में शब्दों न हो, केवल साउंड हो, અને ગીતમાં શબ્દ પણ હોય. એટલે કહેવા સુખદેવજી એ માંગે છે કે માનો એક એક ગોપીનું નામ લઈ લઈ અને ઠાકોરજીએ વેણુ વગાડ્યું. 3 પ્રકારના પ્રાય ગોપીજનો, તામસ, રાજસ, સાત્વિક, ચોથા નિર્ગુણ. જુદા જુદા કાર્યોમાં લાગી. જેવી પ્રકૃતિ એવી પ્રવૃત્તિ. કોઈ ઘરની સફાઈ કરી રહી છે, કોઈ દૂધ ઉકાળી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ બાળકોને ભોજન કરાવી રહી છે. જેવી જેવી પ્રકૃતિ. અહીંયા ગોપીજનોના ભેદ સુબોધનીજીમાં મહાપ્રભુજી બતાવે છે. કોણ તામસ છે, કોણ રાજસ છે, કોણ સાત્વિક છે, કોણ નિર્ગુણ છે. અને જ્યાં કર્ણમાં શબ્દો પડ્યા, માનો પોતાનું નામ લઈ લઈને ઠાકોરજી બોલાવી રહ્યા છે, અને ગોપીઓ દોડી છે, ભાગી છે ગોપીઓ. કેટલીક ગોપીઓ ઘરમાં હતી ને નીકળવા ગઈ ને સ્વજનોએ સાંકળે લગાવી દીધી, ન જઈ શકી. મહાપ્રભુજી એને અંતર્ગ્રહગતા ગોપીજનો કહે છે, જે જવા ઈચ્છતી હતી પણ ન જઈ શકી. એને એટલો તાપ થયો કે પ્રભુ બુલા રહે હૈ ઓર મેં નહીં જા પા રહી. અને એટલો તાપ થયો કે બધા પાપ બળી ગયા. દેહ પડ્યો, મન ભગવાનમાં લાગ્યું. એવો આનંદ થયો કે બધા પુણ્યો ભોગવાઈ ગયા અને ત્યાં જ એમનો ઉદ્ધાર થઈ ગયો. ત્યાં જ પ્રભુના ચરણોમાં પ્રાપ્ત થઈ ગઈ. અને બાકી બધી જ ગોપીઓ દોડી છે.
ऐ श्याम तेरी बंसी पागल कर